સુમિટોમો કેમિકલ આપનું સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો, આજે આપણે વિદ્યુત અને માંજોની વાત કરવાની છે, તો ચાલો ખેડૂતનો અનુભવ જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, સુમિટોમો કેમિકલ્સ વતી હું પાનસુરિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે નવલગઢ ગામે એક ડેમો આપેલો હતો વિદ્યુતનો અને માંજાનો। 23 તારીખે ડેમો આપેલો હતો, તો આપણે ખુદ ખેડૂત પાસેથી સાંભળશું કે તમને તેમનું રિઝલ્ટ કેવું લાગ્યું। તો સૌપ્રથમ તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવી દો। નમસ્કાર સાહેબ, મારું નામ સિંધાવ રામસિંહભાઈ દાનુભાઈ, નવલગઢ, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર। આ મને ડેમો આપ્યો છે તે સાહેબને નમસ્કાર। આ મારે કપાસમાં એક ચૂસિયા બી ઉડાતા હતા અને માંજા જે છાંટવાથી ડેમો આપ્યો તે ચૂસિયા વી ગયા અને ફળ ફૂલ બધું સારું બેઠું છે એમાં। હવે આપણે તમને આમાં અહીંયા સુધી આપણે ડેમો કરાવેલો હતો, જે આપણે અને બીજા ઓલામાં છાંટેલ નથી, એમાં અને આ બેમાં તમને શું ફેર લાગે? ઘણો ફરક લાગે છે। ઓલામાં ચૂસિયા એમના રહ્યા છે અને ફાળ ફૂલે ઓછો રહ્યો હોય ને કોણે પણ નથી બહુ બતાવતા એમાં, અને આમાં કોણે વધારે બતાવે છે ડેમો આપ્યો એમાં, અને ફાળ ફૂલે વધારે બતાવે છે એમાં। આ બાજુ દેખાડો છે ને ખેડૂત મિત્રો, આ બાજુ તમે અહીંયાથી જોઈ શકો છો કે આમાં હજી આપણે કુકડ જોવા મળે છે, ચૂસિયા જોવા મળે છે, અને આમાં આપણે ડેમો આપેલો હતો તેમાં હાઇટમાં, કલરમાં આ બે શાહ વચ્ચે તમને સ્પષ્ટ રીતે ફરક જોવા પણ મળે છે। તો આપણે વિદ્યુતનો અને માંજાનો છંટકાવ કરવો જોઈએ કે નહીં? ખેડૂતને તમે શું ભલામણ આપો? ના, કરવો જોઈએ। આમાં બહુ રિઝલ્ટ સારું છે, એટલે એ વાપરવાથી બહુ ઉપયોગમાં સારું રિઝલ્ટ મળે એવું લાગે છે। બરોબર, તો ખેડૂતને વાપરવું જોઈએ? વાપરવું જોઈએ। હા, આભાર। નમસ્કાર।